નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આ 5 દોષોની પરેશાનીથી જગતને પરેશાન થતું જોયા પછી આ મહાત્માએ શાસ્ત્રોનું અવગાહન કરીને જે એમને માર્ગ મળ્યો, જે એક રસ્તો મળ્યો, એને આખી એક કથાની અંદરમાં ઢાળી. આ 5 વ્યક્તિઓની કથાને એમને ક્યાંકથી જાણી અને એ કથાને એટલી સરસ ભાષામાં, સમૃદ્ધ ભાષાની અંદરમાં ઢાળી અને આપણને આ 5 દોષોની ચુંગાલમાંથી મુક્ત કરવાનો એક સરસ મજાનો રસ્તો બતાવે છે. કારણ કે આ 5 દોષો આપણને ગમે છે, આપણે ગમાડ્યા છે, આપણે જ લાવેલા છીએ. હવે એમાંથી આપણે જ મુક્ત થવું છે. તો એમાંથી મુક્ત થવાની કોશિશ, પ્રયત્ન પણ આપણે જ કરવો પડશે. કોઈ બહારથી આવીને કોશિશ નહીં કરાવી શકે. એની એક આખી કથાના માધ્યમ દ્વારા આ મહાત્મા આપણને વાત બતાવે છે અને એ કથાને જાણતા જાણતા કુવલયમાલા સુધી કુવલયચંદ્ર કુંવર પહોંચી પણ ગયા. કુવલયમાલાની શ્લોકોની પાદપૂર્તિ પણ કરી લીધી. હવે કુવલયમાલાની જે ધાવ માતા છે એ કુવલયચંદ્ર કુંવરને કંઈક કહેવા માટે આવી છે, કંઈક વાતો કરવા માટે આવી છે અને એ વાત કરતા 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 કુવલયમાલાની જન્મની આખી વાત બતાવે છે કે રાજા વિજયસેન અને રાણી ભાનુમતી સંતાન નહોતું, કૂક ખાલી હતી અને એ સંતાનના અભાવના કારણે એમને દેવી દેવતાઓની આરાધના કરી, ઢગલાબંધ આરાધનાઓ કરી અને આ બધી જ આરાધના કરીને છેલ્લે કુવલયમાલાનો જન્મ થયો. કુવલયમાલા યુવાન થઈ, સંપૂર્ણ પરફેક્ટ સ્ત્રી બની ગઈ, સર્વ કલા કુશલ, સર્વ સૌંદર્યની સંપન્ન, આટલા બધા ગુણો, આટલું બધું રૂપ, આટલું બધું સૌંદર્ય અને આ જોયા છતાં પણ પુરુષની દ્વેષ કરનારી બની. એટલે મનની અંદરમાં વારંવાર ટેન્શન, વારંવાર ચિંતા, વારંવાર મનમાં એક વિચાર આવી જાય, શું થશે આ દીકરીનું, શું થશે આ રાજકુંવરીનું, આનું સૌંદર્ય, આની કલા, શું આ બધાને સમાવી શકે એવો કોઈ પુરુષ આ ધરતી ઉપર નહીં હોય કે જે કુવલયમાલાના હૃદયને જીતી શકે, એના મનના પુરુષના દ્વેષને નિકાળી શકે. પણ કોઈ પણ રાજપુત્રની સામે જોવા તૈયાર નહીં, રાજપુત્રને મળવા તૈયાર નહીં. એક શ્રીમંતના માતા પિતાની જેવી એક જિદ્દી દીકરી હોય એવી આ એક જિદ્દની માં ચડેલી હતી અને એમાં આ મહાત્મા પધાર્યા નગરની અંદરમાં. વિદ્યાધર મુનિવર, જ્ઞાની, દેશના પછી દેશના જેવી પરિપૂર્ણ થઈ એટલે સંપૂર્ણ વિનય સાથે, સંપૂર્ણ બહુમાન સાથે એક વિશિષ્ટ રીતે નમસ્કાર કરી અને વિદ્યાધર મુનિ ભગવતને એક પૂછે છે કે ગુરુદેવ, આપને મારે એક સવાલ પૂછવો છે. આ સવાલ મારે આપને પૂછાય કે ન પૂછાય એ મને ખબર નથી, પરંતુ આપતા સિવાય કોની પાસે જાઉં, હું આપતા સિવાય કોને પૂછું? આ મારી મનની સમસ્યા, મારી મનની મૂંઝવણ આપની પાસે વ્યક્ત કરું છું. આપ યોગ્ય લાગે તો મને ઉપાય બતાવજો અને મને આમાંથી કંઈક રસ્તો બતાવજો. અને એ વખતે રાજા વિજયસેને આ જ્ઞાની વિદ્યાધર મુનિ ભગવતને એક સવાલ પૂછ્યો કે ગુરુદેવ, મારી પુત્રી આ કુવલયમાલા જે આપની સમક્ષ બેઠેલી છે પુરુષોની દ્વેષણી બની ગઈ છે. એનાથી એનું કુલ, એનું રૂપ, એનું વૈભવ, એનું વિજ્ઞાન, એનું સત્વ આ બધાથી સંપન્ન રાજપુત્રોને હું બતાવવા છતાં એ લગ્ન કરવા ઈચ્છતી નથી. હવે એને અમારે કેવી રીતે પરણાવી, કેવી રીતે લગ્ન કરાવવા? ગુરુદેવ, એને સંયમ જીવન તો લઈ શકે એમ નથી. સંસારની અંદરમાં કોઈ જગ્યાએ તો એને વારવી તો પડશે જ. પણ હવે એ જીત લઈને બેઠેલી છે કે બસ મારે લગ્ન નથી કરવા, અથવા તો મને ગમશે એવા રાજપુત્ર સાથે લગ્ન કરીશ. તો એને કયો રાજપુત્ર ગમશે? કેટલા બધા રાજપુત્રો બતાવ્યા એની સમાન ઉભા રહી શકે એવા શરીરથી યુક્ત, એવા કલા, સૌંદર્ય, પ્રતાપ, તેજ, ઐશ્વર્ય, વિજ્ઞાન, એવા પરાક્રમ, આ બધાથી યુક્ત
અને એવા વૈભવશાળી રાજપુત્રોને બતાવવા છતાં પણ આ લગ્ન કરવા માટે ના પાડે છે. એટલે ગુરુદેવ, મેં આપને આ સવાલ પૂછ્યો, આપ મને એનો કંઈ જવાબ આપી શકશો? મુનિ ભગવંત જવાબ આપે છે એની પહેલા આપણે આ પ્રવચન સાંભળનારા જેટલા પણ શ્રોતાઓ છે એ બધાને મારે એક સવાલ પૂછવો છે કે શું મુનિ ભગવંતને આવો પ્રશ્ન પૂછાય કે ન પૂછાય? આવી સંસારી વાત મુનિ ભગવંત પાસે રજૂ કરાય કે ન કરાય? ઘણા લોકોને મનની અંદરમાં મૂંઝવણ હોય અને કોઈ પોતાના ગુરુ ભગવંતના પાસે, પોતાના પરિવારના ગુરુ, પોતાના ઉપકારી ગુરુ, પોતાની પરંપરામાં આવનારા ગુરુ, અથવા તો જેમને પોતે પોતાના મહાત્માને ગુરુ તરીકે જેને સ્થાપેલા છે એ ગુરુ ભગવંત પાસે જાય અને વિનંતી કરે અને આવો કંઈક સવાલ રજૂ કરે, દીકરા દીકરી માટે, બિઝનેસ માટે, પરિવાર માટે, ઘર માટે, સંસારી કોઈ પણ પ્રશ્ન રજૂ કરે તો મુનિ ભગવંતને આવો સવાલ પૂછાય કે ન પૂછાય? આ પહેલી વાત. જો વિવેકી રાજા છે, રાજા વિનયી છે, રાજા સમજદાર છે, રાજા ગુણોથી યુક્ત છે અને રાજા વિવેકી છે, સંપૂર્ણ બહુમાન સાથે વિવેક જાળવીને જ્યારે આ વિદ્યાધર જ્ઞાની મુનિ ભગવંતને આ સવાલ પૂછે છે અને એની સામે મુનિ ભગવંત એનો જવાબ પણ આપે છે, તો આમાંથી શું સાચું? શું મુનિ ભગવંતને આવો સવાલ પૂછાય કે ન પૂછાય? અને પૂછ્યા પછી મુનિએ આનું પ્રત્યુત્તર, આનો જવાબ અપાય કે ન અપાય? હવે આજે મારી પાસે કોઈ પણ સવાલ પૂછવા માટે આવે, ગુરુદેવ મારે નવી કાર લેવી છે, મને એનું મુહૂર્ત આપો, તો મારે અપાય કે ન અપાય? કોઈ પણ વ્યક્તિ આવીને કે ગુરુદેવ દીકરીના કે દીકરાના લગ્ન નક્કી કર્યા છે, આપ એક વખત જોઈ લો, આની સાથે મારે લગ્ન કરાવાય કે ન કરાવાય? અથવા તો મારે આ ઘરની અંદરમાં રહેવા માટે જવું છે, મને આ ઘરનું મુહૂર્ત આપો, મારે ઘરનો પ્રવેશનું મુહૂર્ત જોઈએ છે. તો આવી કોઈ પણ સંસારી બાબતના પ્રશ્નોનો જવાબ મુનિ ભગવંતે અપાય કે ન અપાય, અથવા તો મુનિ ભગવંતને આવો પ્રશ્ન પૂછાય કે ન પૂછાય? આ છે ને બહુ વિચારના માંગી શકે એવો પ્રશ્ન છે. બહારથી કોઈને એમ લાગે કે મુનિને આવું પૂછાય જ નહીં, થર્ડ લઈને ના પાડી દેવાની, નહીં આવું પૂછાતું હશે મુનિ ભગવંતને? જેમને સંસાર છોડ્યો એ વ્યક્તિને સંસારનો સવાલ પૂછવાનો. જે વ્યક્તિ સંસારમાંથી બિલકુલ બહાર નીકળી ગઈ છે અને એવી વ્યક્તિની પાસે આખી સંસારની સમસ્યાઓ રજૂ કરવાની ન પૂછી શકાય, બિલકુલ ન પૂછાય. હવે આની સામે હા કે ના કેવી રીતે આનો જવાબ આપી શકાય? પરંતુ બહુ વચનો રસ્તો હું તમને બતાવું છું. વચનો રસ્તો, શાસ્ત્રો ભણ્યા પછી હું પણ કદાચ થોડા ઘણા શાસ્ત્રો ભણ્યો છું, થોડો ઘણો ગીતાર્થ બનેલો છું, થોડા ઘણા ગુરુ ભગવંતો પાસેથી અનુભવ પ્રાપ્ત કર્યા છે. ગુરુદેવ પૂજ્ય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય કચ્છાધિપતિ શ્રી જયગો સુરેશ્વરજી મહારાજા, આ બધા જ મહાત્માઓને, ઉત્કૃષ્ટ જ્ઞાનીઓને, ગીતાર્થ મહાપુરુષોને નજીકથી જાણ્યા છે, નિહાર્યા છે, એમની પાસે વર્ષોના વર્ષો રહેલો છું. એટલે પહેલી બાબત તો એ કે કુવલય માલા ગ્રંથની અંદરમાં આચાર્ય શ્રી ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજે 1245 વર્ષ પહેલા બનાવેલો આ ગ્રંથની અંદરમાં જ્યારે એમને આ વાત મૂકી છે, એટલે આચાર્ય ભગવાન પણ ભણેલા હતા, વિદ્વાન છે, તો જ આવો ગ્રંથ બનાવી શકે. અને એમને પણ આખી બાબત મૂકીને જાણે કે આપણને વાત સમજાવી છે કે યોગ્ય વ્યક્તિ હોય, યોગ્ય ગુરુ હોય, ભવિષ્ય ઉજ્જવલ લાગતું હોય, એની અંદરમાં કંઈક સાર દેખાતો હોય, એની અંદરમાં કંઈક રહસ્ય છુપાયેલું હોય, તો બધા જ મુનિ ભગવંતોએ કે બધા જ ગુરુ ભગવંતોએ આની અંદરમાં કૂદી પડવા જેવું નથી. આ વાંચ્યા પછી ઘણા એમ કે કુવલય માલામાં તો મહાત્માએ બતાવેલું, તો આપણે પણ બતાવી શકાય. હવે રાજાના સવાલની અંદરમાં જવાબ જે આપ્યો એ તો આપણે વિચારીશું શું જવાબ આપ્યો છે, પરંતુ આપણે એ વિચારણા કરવી છે કે આવો સંસારી પ્રશ્ન મુનિ ભગવંતને પૂછાય કે ન પૂછાય, અને મુનિ ભગવંતનો જવાબ અપાય કે ન અપાય? તો એનો જવાબ એક જ છે. પ્રશ્નનો જવાબ એ છે વ્યક્તિ વિશેષ, વ્યવસ્થા વિશેષ, કાર્ય વિશેષ, કોઈ અવસર વિશેષ, આવું બધું જોયા પછી કદાચ મુનિ ભગવંતો, જ્ઞાની ભગવંતો પાછળ કોઈ મોટો ફાયદો, લાભ છુપાતો હોય. ચલો બીજી વાત પૂછું. મુનિ ભગવંતોએ માત્ર ખાવા માટે, જે વ્યક્તિ સંયમ જીવન સ્વીકારવા માટે આવ્યો હોય, માત્ર ભોજન માટે, સંસારની અંદરમાં ભૂખ્યો મરે છે, રખડીને થાકી જાય છે, છતાં પણ ભોજન નથી મળતું, ઘરની અંદરમાં આજીજી કરે છે, ભિક્ષા માંગે છે, છતાં પણ ભોજન નથી મળતું, અને એવી વ્યક્તિને ખબર પડે કે સંયમ જીવનની અંદરમાં ચાલી જઈશું તો પેટ ભરીને 3 ટાઈમ ખાવું એટલું ભોજન મળશે. હવે એ વ્યક્તિ સંયમ જીવન સ્વીકારવા તૈયાર થાય તો એને દીક્ષા આપવી કે ન આપવી? જો ન આપવી એવું કહેતા હો તો આર્ય સુવસ્તી
આચાર્ય ભગવંતે સમ્રાટ સંપ્રતિના આગલા ભવની અંદરમાં જ્યારે ભિખારી તરીકે હતો અને માત્ર ભોજન માટેની દીક્ષા સ્વીકારી છે અને એટલું બધું ભોજન ખાધું કે એ જ રાતની અંદરમાં વિસૂચિકા થઈ ગઈ, પેટનો રોગ થયો અને પરલોકની અંદરમાં ચાલી ગયો. પરંતુ આચાર્ય ભગવાન જ્ઞાની હતા, સમજદાર હતા, ગીતાર્થ હતા, શાસ્ત્રોને જાણકાર હતા અને અવસરને જાણતા હતા. એટલા માટે એ આચાર્ય ભગવંતે એવો અપવાદનું સેવન કરી અને એને હા પાડી સંયમ જીવન આપી દીધું. જો ન જ અપાતું હોત તો જીન શાસન છે ને સ્યાદવાદ છે, અનેકાંત શાસન છે. એકાંત અહીંયા ન ચાલી શકે, બિલકુલ ન ચાલે, અપાય જ નહીં. અને આવું જાણ્યા પછી બધા મુનિ ભગવંતો આ કાર્યમાં તૂટી પડે કે આવી જાય, ટપકી પડે, એ પણ ખોટું છે. એટલે વ્યક્તિ વિશેષ માટે આ વાત છે. એટલે યોગ્ય ગુરુ ભગવંતે યોગ્ય અવસરે યોગ્ય વ્યક્તિ માટે કોઈ યોગ્ય ફાયદો જણાતો હોય તો આવા પ્રશ્નોનો જવાબ અપાય, બાકી જવાબ આપી શકાય નહીં. અને વર્તમાન સમયની અંદરમાં જે આ વાત નીકળી છે ને માટે બતાવી દઉં છું કે વર્તમાન સમયની અંદરમાં હવે એક એવો રિવાજ શરૂ થયો છે, ખોટો છે કે સારો છે, આપણે કોઈ અત્યારે વિરોધની વાત હું નથી કરતો, માત્ર એક વિચારવા માટેનો મુદ્દો મૂકું છું. આ વિચારની વાત કરું એટલે હું વિરોધની અંદરમાં છું, પ્લીઝ એવું નહીં ગણી લેતા. આ એક વિચારની એ મુદ્દો મૂકવો જરૂરી પડે છે. જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબ, એનાથી સવાયા હીરના પૂજ્યપાદ સેન સુરીશ્વરજી મહારાજ, આ બધા જ મહાપુરુષોની તમે કોઈ પણ જગ્યાએ ગુરુમૂર્તિ જોઈ? દેખાય તમને કોઈ જગ્યાએ ગુરુમૂર્તિ? અરે જિનાલયની અંદરમાં કદાચ ગુરુમૂર્તિ મૂકી દેવાનો રિવાજ છે ને બહુ વર્ષો પછી થયો. પૂજ્યપાદ આત્મારામજી મહારાજ સાહેબની મૂર્તિ શત્રુંજય તીર્થ ઉપર રહેલી છે, ઘણી જગ્યાની અંદરમાં રહેલી છે. એની પહેલાના લગભગ કોઈ પણ મહાત્માની મૂર્તિઓ લગભગ જોવા માટે નહીં મળે. અને પછી ધીરે ધીરે આ ગુરુની મૂર્તિઓ બનાવવાનો રિવાજ શરૂ થયો. ચલો ઠીક છે, આપણા તરણ જહાજ, આપણા ભવોદધી તારક, આપણા ઉપકારી ગુરુ ભગવંત કાર કરી ગયા, એમની સમાધિ સ્થળ ઉપર ગુરુ મંદિર બનાવ્યું. ચલો ઠીક છે, બની ગયું છે. હવે એની ગુરુ મંદિરની સ્થાપનાઓ ઠેર કરવાની અને ગુરુનો પ્રભાવ એટલો બધો બતાવવાનો કે જાણે કે ભગવાન કરતા પણ એમનો પ્રભાવ વધી જાય. અને લોકો સોમવારે કે શનિવારે કે ગુરુવારે કે રવિવારે ભગવાન પાસે જવા તૈયાર નહીં થાય. પણ તમે જુઓ, ગુરુવાર હોય કે શનિવાર હોય કે સોમવાર હોય કે કોઈ વિશિષ્ટ વાર નક્કી કરેલો હોય અને એ દિવસે એટલી મોટી લાઈન લાગે. મેં એવા લોકો જોયા છે કે મહિનાની અંદરમાં 12 મહિનાની અંદરમાં દેરાસરની અંદરમાં નહીં જનારી વ્યક્તિ, બસ કોઈએ કીધું કે છે ને અહીંના ગુરુવાર ભરો, અહીંના શનિવાર ભરો, અહીંયા ફલાણું કામ કરો, અહીંયા આવી ચીજ કરો તો તમને ફાયદો થઈ જશે, તમારા લગ્ન થઈ જવાના, પરીક્ષામાં પાસ થઈ જવાના, તમારી દીકરી ઠેકાણે પડી જવાની, તમારો બિઝનેસ ચાલી જવાનો, તમારું ઘરનું કામ થઈ જવાનું. ટોટલી સંસારી બાબત, ટોટલી સર્વથા. હા, ગુરુ ભગવત પાસે એટલા માટે જાઓ, એ ગુરુનો ગુરુવાર એટલા માટે ભરું છું, એ ગુરુનો સોમવાર શનિવાર કે રવિવાર એટલા માટે ભરું છું કે ગુરુની પાસે જે સંયમ છે મને પ્રાપ્ત થાય, એમના જેવો સંયમ જીવનનો રસ્તો મને પ્રાપ્ત થાય, અથવા તો એમના ઉપકારથી, બસ એમના દર્શન વંદનથી મારા પાપોનો ક્ષય થાય. અને એવા ભાવથી જતા હોય તો વાત બરોબર છે, પણ પુસ્તકો દ્વારા પ્રચાર કરીને માત્ર સંયમી ગુરુને માત્ર સંસારી ગુરુ બનાવી નાખે. બસ ગુરુ જાણે કે બધું સંસારનું ભલું કરવા માટે બેઠેલા હોય. એમની માલા ગણો, એમનો ગુરુવાર ગણો, એમની આટલી પ્રદક્ષિણા કરો, એમનો આટલો જાપ કરો, દર ગુરુવારે ચાલીને જાઓ, દર શનિવારે ચાલીને જાઓ, દર રવિવારે ચાલીને જાઓ, દર મંગળવારે ચાલીને જાઓ. બસ ગુરુ જે દિવસે કાર કરી ગયા હોય એ દિવસનો તમે વાર પકડી લો. અને ભલા માણસ આટલો બધો ગુરુનો પ્રચાર કરશો તો આવતીકાલે ભગવાન પાસે કોઈ જશે જ નહીં. ગુરુ મૂર્તિ બનાવવાનો રિવાજ શરૂ થયો, હજી ચલો સ્વીકાર્ય હતો. ગુરુ જે જગ્યાએ કાર કરી ગયા હતા એની યાદગીરી માટે, એનો ઇતિહાસ બનાવવા માટે, ચલો વાત બરોબર છે. પરંતુ એના માટેના સ્પેશિયલી ગુરુ મંદિરો બનવા માંડે, પ્રભુની જેમ, ભગવાનની જેમ. અરે તીર્થંકર ભગવતના ત્યાં સુધી વાત આવે છે, આપણો વિવેક ત્યાં સુધી આપણને વાત બતાવે છે કે જીનેશ્વર ભગવતના જિનાલયની અંદરમાં આરસ વપરાતો હોવાથી જૂના સમયની અંદરમાં રિવાજ હતો કે શાવકો પોતાના ઘરની અંદરમાં આરસ નતા વાપરતા, માર્બલ નતા વાપરતા. આ એક રિવાજ હતો. પૂજ્યપાદ પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના પુસ્તકમાં, કોઈ જગ્યાએ ઇતિહાસના પુસ્તકમાં વાંચ્યું છે કે ભાવનગરની અંદરમાં દાદા સાહેબના પગલામાં જે જિનાલય છે એ જિનાલય કરતા, કદાચ ભાવનગરની જ આ વાત છે,
એ જિનાલય કરતા શાવકનું પોતાનું ઘર ઊંચું થઈ ગયું તો પિતાજીએ ટોક્યો કે બેટા, ભગવાનના શિખરથી આપણું ઊંચું ઘર ન હોવું જોઈએ, પ્રભુથી આપણે ઉપર ન જવાય. તો એને પોતાનો ઉપરનો માલ આખો કાઢી લીધો અને શિખર કરતા પોતાનું ઘર નીચું રાખ્યું. આટલો બધો વિવેક જ્યારે આપણે અરિહંત પરમાત્માનો જાળવીએ છીએ, આવો એક રિવાજ હતો કે જે જૂના કાળની અંદરમાં તમે જોજો શાવકોના ઘરની અંદરમાં માર્બલ વાપરેલો જોવા માટે નહીં મળે. એક રિવાજ હતો, એક પરંપરા હતી, એક વિવેક હતો, એક મર્યાદા હતી. એક પૂર્વ પુરુષોએ જાતે ઉભે કરેલી એક મર્યાદા લક્ષ્મણ રેખા દોરેલી હતી કે પ્રભુના જિનાલયમાં આરસ વપરાય છે અને મારા ઘરમાં વાપરું તો પછી શું ફરક પડ્યો પ્રભુનું જિનાલય અને મારા ઘરની અંદરમાં? બંને સરખું થઈ ગયું. આવું સરખું તો કેવી રીતે બની શકાય? એટલા માટે શાવક પોતાના ઘરમાં આરસ નહોતો વાપરતો. જો દેરાસરમાં આરસ છે, માર્બલ છે, માટે ઘરમાં ન વાપરી શકાય તો પ્રભુના જિનાલય કરતા મોટું ભવ્ય ગુરુનું જિનાલય કેવી રીતે બનાવી શકાય? પ્રભુના જિનાલય જેવું ગુરુઓના જિનાલય કેવી રીતે બનાવી શકે? નાની ડેરી બનાવો, નાની જગ્યાની અંદરમાં નાનકડું ગુરુ મંદિર ખડું કરી દો, એ પણ ગુરુ જે જગ્યાએ કાર કરી ગયા હોય છે ત્યાં. હવે તો ઠેર ઠેર બસ પૈસા, અમે તમને પૈસા આપીશું, અમારી ગુરુ મૂર્તિ મૂકી દો, અમે તમને આમ કરીશું, અમારી ગુરુ મૂર્તિ મૂકી દો. અને એટલા ચમત્કારોની વાતો, એટલી ચમત્કારોની વાતો. જો આ છે ને વિરોધ માટે નથી કહેતો, પ્લીઝ આ બાબતને મારો વિરોધ નહીં કરતા. કોઈ સમુદાય માટે, કોઈ વ્યક્તિ વિશેષ માટે, કોઈ વિશિષ્ટ ગુરુ માટે કે કોઈ વ્યક્તિ ગુરુ વિશેષ ગુરુ માટે હું આ શબ્દ નથી બોલતો. પણ ક્યાં સુધી આપણે આવી રીતે આગળ ને આગળ વધતા જઈશું? અરિહંત પરમાત્માનો એક પ્રભાવ, ઝળહળતો પ્રભાવ, અરિહંત પરમાત્માની એક વિશિષ્ટ પ્રભાવને કદાચ આપણે ઝાંખો પાડવાનું કામ આવી રીતે ગુરુની ઘેલછાના કારણે કરી રહેલા છીએ. આ ગુરુ ભક્તિ કેવી કે ગુરુની ઘેલછા કેવી? આ ગુરુ ભક્તિનો વિવેક કેવો કે આ ગુરુ ભક્તિનો અવિવેક કેવો? જાતે જરા વિચારી લેવા જેવું છે. ચલો ઠીક છે, જે હશે તે આપણે ક્યારેક અવસરે આના માટેની બહુ લાંબી વિચારણા કરીશું. અત્યારે આ ગુરુની વાત નીકળી છે તો કુવલયચંદ્ર કુંવરને ધાવ માતા કહે છે કે રાજાએ આ સવાલ પૂછી લીધો, શરમાતા પૂછ્યો. ત્યારે એ વખતે જ્ઞાની ગુરુ ભગવંતોએ જોયું, એ વિદ્યાધર મુનિ ભગવંતે, કે આની પાછળ બહુ મોટું રહસ્ય છે, બહુ મોટો ઇતિહાસ સર્જાવાનો છે અને આ બધા જ નિકટ મોક્ષગામી જીવો છે. એટલે એના માટે કહેવું હોય તો કહી શકાય છે, આપણી પાસે આવું વિશિષ્ટ જ્ઞાન હોય તો જ આપણે સલાહ આપવી, બાકી આવી સલાહ આપવી નહીં. અને આ પ્રવચન સાંભળનારા દરેક શાવક શાવિકાઓને હું હાથ જોડીને કહું છું કે એવા નાના મુનિ ભગવંતો પાસે હજી જેમની દીક્ષા થયાને થોડા વર્ષો થયા હોય, હજી એમનો વૈરાગ્ય કાચો હોય, વૈરાગ્ય અલ્પ હોય, હજી નવો વૈરાગ્ય પામ્યા હોય, હજી એમનું શાસ્ત્રનું અધ્યયન ચાલુ રહેલું છે, હજી પોતે સ્વયં ગુરુ નથી બન્યા, એ ગુરુની અંડરની અંદરમાં રહે છે, એવા નાના મહાત્માઓ પાસે આવી બધી વાતો પ્લીઝ ન કરતા. કદાચ તમે એમના વૈરાગ્યમાં ક્યારેક ખલેલ ઊભી કરશો, એમના વૈરાગ્યને ક્યારેક ડિસ્ટર્બ કરી લેશો. હા, કોઈ યોગ્ય ગુરુ ભગવંત લાગે, કોઈ યોગ્ય ગીતાર્થ ગુરુ ભગવંત લાગે અને તમને એ ગુરુ ભગવંત ઉપર દિલ ઠર્યો હોય તો તમારે આ સવાલ એવા યોગ્ય ગુરુ પાસે પૂછાય. સાવ નાના મહાત્માઓ કે નાના સંયમીઓ પાસે આવી વાત રજૂ કરી અને એમને પ્લીઝ અગીતાર્થ બનવાનો એક રસ્તો તમે ખુલ્લો નહીં કરી આપતા. રક્ષા પોટલી આપો, મારે ઘર ક્યારે ખોલવાનું, મારે ફેક્ટરી ક્યાં નાખવાની, મારે ફેક્ટરીનું નામ શું રાખવાનું, મારા ઘરનું નામ શું રાખવાનું, પછી મારે કોઈ પણ સંસારી કાર્ય કરવું છે. અરે એવા લોકો આવે છે મારી પાસે, સાહેબ મશીન શરૂ કરવું છે, જરા એનો દિવસ જોઈ આપશો. મેં કીધું ભલા માણસ, અમે તમારા મશીનના દિવસો આપીએ, એ બધી વિરાધનાઓ મારે માથા ઉપર લગાડવાની? અમે તમારા માટે દર 15 દિવસે મોટી શાંતિમાં બોલીએ છીએ, શ્રી સમણ સંઘર્ષ શાંતિર્ભવતુ. પછી શું બોલીએ છીએ? અક્ષીન કોષ કોષ્ટાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા. આ તો શબ્દ આવે છે, પરંતુ શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ, બધાની શાંતિ અમે ચાહીએ, તમારા જીવનનો વિકાસ થાય એવા આશીર્વાદ અમારા છે. પણ આ મશીન શરૂ કરવાનો રિવાજ અમારી પાસે ન હોય. હું તમને ઘસવાની વાત બતાવું. એક નવો બનેલો ભગત અને આવ્યા ઉપાશ્રયની અંદરમાં, શ્રદ્ધાથી આવ્યા, નવા જીવનના, હજી નવા ધર્મના માર્ગે જોડાયેલા હતા. મને કે ગુરુદેવ, નવી કાર લાવ્યો છું, આપ જરા નીચે પધારો અને એક વખત આ કાર ઉપર આપ બસ બોનેટ ઉપર બાસ્કેટ નાખી આપો અને કાર ઉપર હાથ રાખીને મને મંગલિક સંભળાવી આપો. મેં કીધું, દોસ્ત, જો તમે નવા ધર્મ પામ્યા છો, તમને ખબર નહીં હોય, પણ હું તો જૂનો સાધુ છું. તો જે કાર
મારે બેસવાનું નથી, જે કાર મારે ચલાવવાની નથી, મારે જિંદગી પર પગપાળા વિહારો કરવાના છે. આ અત્યારે ગિરનાર શંખેશ્વરના તંતોડ વિહારો કરતા રહીએ છીએ. તો ભાઈ એ તમારી કાર ઉપર હું વાસ્કેપ નાખું, મંગલિક સંભળાવું, પ્લીઝ આવી બધી વિનંતી મને તો નહીં કરતા, બીજા કોઈ મહાત્માઓને પણ નહીં કરતા. કોઈ કદાચ ભૂલે ચૂકે કોઈ મહાત્મા શરમે આવું રીતે કરાવશે, તમે એમને બહુ મોટા દોષના ભાગીદાર બનાવશો, બહુ મોટી વિરાટનાનો અમારે ભાગીદાર બની જવાનું. પ્લીઝ આવી વાત નહીં કરતા. તમે વાસ્કેપ નાખી દો, મંગલિક સાંભળો અને પછી બસ તમે તમારી રીતે કરો. આ સંસારી બાબતમાં અમને આટલા બધા ઇન્વોલ્વ નહીં કરો. ઘણી વખત મુનિ ભગવંતને જાણે કે ગોર મહારાજ બનાવી દેવામાં આવે, અને જો મુનિ ધ્યાન ન રાખે તો ટ્રસ્ટીઓ અને શાવકો મુનિને મુનિ બનાવતા વાર નથી લાગતી. બધો વહીવટ, બધું કામકાજ મુનિ ભગવાન છે ને બધું સંભાળશે, બધું કરી લેશે. બસ મુનિમાંથી મુનિ બનતા વાર નથી લાગતી. તો આ મુનિ ભગવાન જે વિદ્યાધર મુનિ ભગવંત હતા, એમને જોયું કે યોગ્ય જીવ છે અને નિકટ મોક્ષગામી જીવો છે, એટલે રાજાને ઉદ્દેશીને મુનિ ભગવંતે કહ્યું, કોસાંબી નામની નગરી છે, ત્યાં પુરંદર નામનો રાજા છે, એનો વાસમ નામનો મંત્રી છે, અને ત્યાં એમના ઉદ્યાનની અંદરમાં શિષ્ય સમુદાય સાથે ધર્મનંદન નામના સુરીવર સમૂહ વસર્યા છે. એમની પાસે ક્રોધ, માન, માયા, લોભ અને મોહના દોષોથી અપરાધના મનવાળા એવા 5 પુરુષો ધર્મ કરતા સાંભળતા હતા. અને એ 5 ચંડસો, માનભટ્ટ, માયાદિત્ય, લોભદેવ અને મોહદત્ત એવા નામવાળા હતા. અને એ 5 જણાએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો, પ્રતિબોધ પામ્યા. ત્યાંથી દેવલોકની અંદરમાં ગયા, તપ સંયમની આરાધના કરી દેવલોકની અંદરમાં ગયા, અને બધા જ એક જ દેવલોકની અંદરમાં ઉત્પન્ન થયા. સૌધર્મ નામના દેવલોકમાં પદ્મવર નામના વિમાનમાં ઉત્પન્ન થયા, અને 5 જણા પદ્મ નામવાળા હતા. અને પછી સમવસરની અંદરમાં જીનેશ્વર ભગવંતનો પ્રતિબોધ પામી, સમ્યક્ત પ્રાપ્તિથી અભ્યુદય પામી, અને ભાવિ ભવની અંદરમાં સંકિત પામવા માટે એ 5 જણાએ એકબીજાને સંકેત કર્યો કે આપણો જન્મ જ્યાં પણ થાય ત્યાં બધાએ એકબીજાને આવીને સંકિત પમાડવાનું, પ્રતિબોધ કરવાનો. અને આ જ ભરતખંડના મધ્યખંડની અંદરમાં ઉત્પન્ન થયા. એમાંથી એક વણિપુત્ર બન્યો, એક રાજપુત્ર બન્યો, એક ત્રીજો જંગલમાં સિંહ બન્યો, અને એક આ કુવલી માલા છે, અને હજી એક અત્યારે દેવલોકની અંદરમાં છે. હવે તેઓની અંદરથી એકને કુવલી માલા પરણશે, અને એનાથી એ ધર્મ પામશે, એનાથી એ સંકિત પામશે, ગયા ભવનો પ્રતિબોધ થશે. બસ એ ઉત્તમ આત્મા, એ રાજકુંવર તમારા નગરની અંદરમાં આવી અને તમારી દીકરી સાથે લગ્ન કરશે. તો ગુરુદેવ એ અહીંયા આવશે તો અમારે એને કેવી રીતે ઓળખવું? આ વ્યક્તિ એ જ છે, અમારે કેવી રીતે જાણવું? ત્યારે ભગવંતે કીધું કે બસ આટલી વાત જાણ્યા પછી આ કુવલી માલાને જાતિસમ જ્ઞાન થશે. પોતાનો આખો પૂર્વ ભવો યાદ આવી જવાના. એ માયાદિત્યનો આ જીવ છે, આ તમારી દીકરી માયાદિત્યનો જીવ છે. દેવલોકની અંદરમાં 5 મિત્રોએ જે રીતે સંકેત કરેલો હતો, આ બધું જ જાણ્યા પછી એને યાદ આવી જવાનું, એને જાતિસમ જ્ઞાન થશે. અને જ્યારે એને યોગ્ય રાજકુંવર જ્યારે અહીંયા આવશે, અને એ જ્યારે આવશે ત્યારે તમારો જય કુંજર નામનો હાથી પાગલ બની જવાનો, બંધનોને તોડી અને આખા નગરની અંદરમાં ભાંગ ફોડ અને ઉત્પાત મચાવવાનો. આખું નગર ભયભીત હશે, સમગ્ર નગરનો વિનાશ સર્જાવાની તૈયારી થયેલી હશે. અને એ વખતે એ જય કુંજર હાથીને વશમાં કરી તમારા રાજ્ય આંગણી અંદરમાં લઈ આવશે, અને કુવલી માલાએ જે પાદપૂર્તિની ગાથા કરી હશે એની પાદપૂર્તિ કરશે, અને એ રાજકુંવર તમારી દીકરી સાથે લગ્ન કરશે. અને આટલું બોલી અને મુનિ ભગવંતે બસ ત્યાંથી બધાની વિદાય લીધી અને આકાશની અંદરમાં ઉડી ગયા. આ બધી જ વાત ધાવ માતા કુવલય ચંદ્ર કુંવરને કહે છે, અને કુવલય ચંદ્ર કુંવર સ્તબ્ધ બની જાય. કેવા મુનિ ભગવાન, કેવું જ્ઞાન, કેવો દિવ્ય વાતો બતાવી દીધી, અને બધું જ એવા જ પ્રકારનું થયું. અને આ સાંભળ્યા પછી કુવલી માલાને જાતિસમ જ્ઞાન થયું. આખો પૂર્વ ભવ આખરી સામે તરવરવા માંડ્યો. અને બસ ત્યારથી એ રાહ જોઈને બેઠેલી હતી કે ક્યારે તમે આવો, ક્યારે તમે આવો, ક્યારે તમે આવો. બસ આ વાત તો આગળ વધે છે, પણ આપણે પેલી જૂની વાતને જરા યાદ કરી લઈએ કે મુનિ ભગવંતે યોગ્ય જીવો લાગ્યા છે માટે એમને આવા સંસારી પ્રશ્નનો જવાબ આપ્યો છે. બધાને પૂછી ન શકાય અને બધા એનો જવાબ આપી ન શકે. હવે વાતમાં આપણે આગળ વધીએ. હવે ધાવ માતા કહે છે કે કુંવર રાજા નગરીની અંદરમાં આવ્યા. કુવલી માલા હૃદયની અંદરમાં કઈ વિચારણાઓ હંમેશા થવા લાગી. રોજ કલ્પનાઓ કરે, રોજ રાહ જોવે. બસ
મારા જે પતિ થવાના છે રાજકુંવર ગમે તારે આવશે, અમે 5 જણા દેવલોકની અંદરમાં હતા અને એટલા માટે છેલ્લી લાઈન બનાવી પંચમી પૌમે વિમાનમ્મી, અમે 5 જણા પદ્મ વિમાનની અંદરમાં હતા અને આ પાઠ નગરની અંદરમાં લટકાવી દીધો. આ પાદનું મનમાં કોઈ ભેદી ન શક્યું. એટલામાં જય હાથીનો બિહામનો કોલાહલ ઉછળ્યો અને રાજાએ કહ્યું કે પુત્રી જો હવે તારો ભાવિ પતિ આ જય હાથીને પકડશે, જો ક્યાંકથી આવી જવાનું છે અને એ જ તારી અધૂરી ગાથાને પરિપૂર્ણ કરશે. યાદ કર, એક જ્ઞાની વિદ્યાધર મુનિ ભગવંતે આખી આપણને વાત જણાવેલી હતી. હવે જોઈએ તો ખરા કોણ આમાંથી પકડે છે. અને એ જોવા માટે બધા જ રાજમહેલની અગાસી ઉપર ચડી ગયા, અટ્ટાલિકા ઉપર. રાજમહેલની અટ્ટાલિકાથી જોતા હતા કે હાથી પાગલ થયો છે, હવે કોણ આવશે, કોણ એને શાંત કરશે. આવા જયકુંજર જેવા પર્વત જેવા હાથીને પકડવો, શાંત કરવો કોઈ ખાવાના ખેલ નથી. અને આ બાજુ કઈ રાજા મહેલના ઝરૂખાની અંદરમાં આવ્યા, સાથે કુંવરી માલા પણ ઊભી અને એ વખતે ઉપર બાજુની અંદરમાં ઊભેલી હતી. અને કુમાર, એ વખતે તમે કપડાનો ગોટો કર્યો, કપડાનો દડો બનાવ્યો અને જે રીતે તમે હાથીની સામે ફેંક્યો, હાથીને તમે સ્કલના કરી, ચમકાવ્યો અને સિંહના બચ્ચાની જેમ તમે હાથી ઉપર ચડી તમે એને જે વશ કરી લીધો, તમે જે પાદ પૂર્ણ કરી, ગાથા પરિપૂર્ણ કરી, એથી તમને કુંવરી માલાએ જે વરમાલા સોંપી અને તમે નળવરમાં રાજાના પુત્ર છો એવું તમારું જ્યારે નામ પોકારાયું, તમારા મિત્ર મહેન્દ્ર કુંવરે જ્યારે આવું નામ પોકાર્યું અને એનાથી રાજા પ્રસન્ન થયા. કુંવરી માલા એટલી બધી ખુશ થઈ ગઈ અને એ તમને ફરી જોવા માટે, અને કુંવરી માલાએ તમને ફરી જોવા ત્યારે વિચારવા લાગી કે શું આ દેવ હશે, શું આ વિદ્યાધર હશે, શું આ સિદ્ધ પુરુષ હશે, શું આ કામદેવ હશે, શું આ ચક્રવર્તી હશે કે આ કોઈ મનુષ્ય હશે. અને તમે જ્યારે હાથીને વશ કર્યો ત્યારે એને મનમાં એમ થતું હતું કે આ હમણાં સ્ખલના પામશે તો, હમણાં પડી જશે તો હાય શું થશે. વારે ઘડી એના વિચારો પલટા થતા હતા, ભાવ બદલાતા હતા. છેલ્લે તમે જ્યારે 2 દંતસર ઉપર ચડી અને જ્યારે તમે એને વશ કરી દીધો ત્યારે તો રિસલની એ કમતી હતી. તમે જ્યારે હાથી ઉપર આરૂઢ થયા અને જ્યારે સન્મુખ રહ્યા ત્યારે વિચારવા લાગી કે આવો પુરુષ મારા જીવનની અંદરમાં કેવી રીતે આવશે. શું આની મોટી આંખો મારી ઉપર પડશે? શું એને હું ગમીશ? શું એને હું પસંદ પડીશ? ભલે મુનિ ભગવંત તો એ કીધું છે કે આ મારા પતિ થવાના છે, પણ શું હકીકતની અંદરમાં આવો પુરુષ મારો પતિ બની શકશે? શું એના માટે હું લાયક છું ખરી? શું પતિ ખરેખર મને પરણશે? કુંવર, એને તમારા માટે એટલી બધી વિચારણાઓ કરી છે કે ન પૂછો વાત. જાતની જે દિવસથી મુનિ ભગવંતે ભવિષ્ય ભાખેલું હતું ત્યારથી માંડી તમને જોયા ત્યારથી લગાવી હજી પણ એ મનની અંદરમાં વિચાર્યા જ કરે છે કે હકીકતની અંદરમાં મને આવો પતિ મળશે ખરો? શું મારું આવું નસીબ છે ખરું કે મને આવો પતિ મળશે? મેં એને વારંવાર સમજાવ્યું કે બેટા, મુનિ ભગવંતની વાણી ક્યારે ખોટી ન પડે. મુનિ ભગવંત જે કે એ બધું જ થાય, પરંતુ એને તો તમને વારંવાર જોવાતા, તમારી નજીકની અંદરમાં રહેવું હતું, તમને વારંવાર નિહાળવા હતા. પરંતુ એ સમયની અંદરમાં એના પિતાજીએ જ્યારે તમને એમ કીધું કે તમે હવે હાથીને મૂકી અને રાજમહેલની અંદરમાં પધારો અને કુંવરી માલાને કીધું બેટા તું હવે તારા મહેલની અંદરમાં જા, પછી આપણે લગ્નનું મુહૂર્ત વગેરે જોડાવશું. અને એ વખતે એટલી બધી નિરાશ થઈ ગઈ, એટલી બધી દુઃખી થઈ ગઈ. પરંતુ પિતાજીનો આદેશ છે એટલે એમાં કોઈ ફેરફાર તો કરી ન શકાય. પિતાજીના આદેશ માનીને એ આવી તો ખરી, પરંતુ હું એની ધાવ માતા છું. નાની ઉંમરથી મેં એને જોવી છે અને એને તમારા માટેના જે ભાવો વિચાર્યા, એટલી બધી વિરહથી પાગલ જેવી થઈ ગઈ. એટલો બધો એને વિરહ લાગ્યો છે કે તમારા વિરહની અગ્નિથી ત્રસ્ત થયેલી એવા જાણે કે એનું હૃદય બહાર નીકળી જશે. એટલા બધા નિશાસા નાખે, એટલી બધી બેચેન બને, એટલી બધી અસ્તવ્યસ્ત બની ગઈ છે. માટે કુંવર, હવે હું તમારી પાસે આવી છું કે તમે આ બાલાનો કંઈક ઉદ્ધાર કરો. લગ્નનું મુહૂર્ત તો આવશે ત્યારે આવશે, પરંતુ ત્યાં સુધી આ બાલાને મારે કેવી રીતે સાચવવી, મારે એને કેવી રીતે શાંત રાખવી? આ બધું જ સાંભળ્યા પછી શંકિત હૃદયવાળા કુંવરીચંદ્ર કુંવરે ધાવ માતાને પૂછ્યું, તો હવે મારે શું કરવાનું છે એ મને બતાવો. તમે મને શું કહેવા માટે આવ્યા છો? તાત્કાલિક મારે શું કરવા યોગ્ય છે? ત્યારે ધાવ માતાએ કીધું કે કુંવર, જો તમે ઈચ્છતા જ હો એને બચાવવા માટે, લગ્ન તો કદાચ ક્યારે થાય એ નક્કી નથી, પરંતુ એ તમને એક વખત શાંતિથી નિહાળવા માટે માગે છે, તમને મળવા માટે માગે છે. તો જો તમે પૂછતા હો
તો સર્વ ઉપાયનો સમય વીતી ગયો છે, છતાં એટલું કહી દઉં છું કે રાજભવનના ઉદ્યાનની અંદરમાં તમે પધારો અને ત્યાં વડીલ વર્ગ અને મહિલાઓ ન જાણે એવી રીતે કુવલઈ માલાને પણ હું ઉદ્યાનની અંદરમાં લઈ આવીશ અને તમે એના યથાયોગ્ય દર્શન આપી એ બાલિકાને તમે શાંત કરો. એ બાલિકા એટલી બધી તમારી લાગણીની અંદરમાં પાછળ પડી ગઈ છે કે બસ આટલું તમે કરી આપો. આટલું બોલીને ધાવ માતા અડકી ગઈ, ઊભી થઈ ગઈ. કુંવર આટલી વાતને માની લો. ધાવ માતા તો ચાલી ગઈ. હવે મહેન્દ્ર કુંવરને કુંવરી ચંદ્ર કુંવર કહે છે. શું કહે છે એ ખરેખર વાત જાણવા જેવી છે. આટલો મોટો રાજકુંવર, સ્વતંત્રતા છે, એની પાસે બધું જ છે, બધું જ કરી શકે એમ છે, છતાં પણ ધાવ માતાની આ વાત ઉપર એની જે અદ્ભુત વિચારણા કરી, એ વિચારણા જો આજના દીકરા દીકરીઓ, આજના યુવા યુવતીઓ કે આજનો પ્રત્યેક સ્ત્રી પુરુષ વર્ગ જો કરે તો સમાજની અંદરમાં સદાચારનું એટલું અદ્ભુત વાતાવરણ ઊભું થઈ જાય. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આગળ વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.